દોસ્તો, હું છું એલડી મકવાણા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપ જોઈ રહ્યા છો તે આ રોડ છે સૈડાથી ભડલાનો, અને આ સૈડાથી ભડલા રોડનો જે ત્યાર પછી જે આ રોડ છે કેનાલનો, એ સૈડા અને ભડલાનો જે રોડ છે એનાથી આ કેનાલ આગળ આવી ભડલા બાજુ આ એ રોડ છે. તમે જોઈ શકો છો આ રોડ કેટલી વખત સરકારના ચોપડે ડામર થયો છે એ તમે જોઈ શકો છો. ઘણી વખત થયો છે, લોકોમાં ચર્ચા મુજબ ઘણી વખત અહીંયા ડામર થયો છે, પણ કાગળ ઉપર ડામર થયો છે. અહીંયા ખરેખર ફક્ત ને ફક્ત એક વખત મેટલિંગ કરવામાં આવ્યું છે. ડામર કોઈ દિવસ કરવામાં આવ્યો નથી. ફક્ત ને ફક્ત તમે જોઈ શકો છો આમાં ડામરનું કોઈ જગ્યાએ થીગડું પણ દેખાતું નથી. આ અધિકારીઓએ, ભ્રષ્ટ અધિકારીઓએ આ રોડના પૈસા હજમ કરી લીધા છે. કારણ કે અહીંયા ભડલામાં કોઈ કહેવાવાળું નહીં, એટલે ફક્ત ને ફક્ત કદાચ કોઈ કહેવાવાળા હશે તો એને આંખ આડા કાન કર્યા હશે, અગર તો એનું પણ કંઈક પાપ હશે. એટલે આ રોડ કેટલી વખત પણ બન્યો હશે, કારણ કે સરકારના ચોપડે જે કેનાલ હોય, કેનાલની લાઈન ઉપર ડામર રોડ ફરજિયાત એમના પોતાના વાહન ચલાવવા માટે હોય છે. પરંતુ અહીંયા તમને ક્યાંય ડામરનું થીગડું પણ જોવા નહીં મળે. ફક્ત મેટલિંગના પથરા ઢગલા પડ્યા છે એ તમને જોવા મળશે, બાકી તમને ક્યાંય ડામર જોવા નહીં મળે. ઠેઠ સુખભાદર ડેમથી આ જ્યાં સુધી આ નહેર ગઈ છે ત્યાં સુધી તમને ક્યાંય પણ ડામરનો એક થીગડું જોવા નહીં મળે, કારણ કે ડામર કર્યો જ નથી. અધિકારીઓ, આગલા અધિકારીઓ ડામર કર્યા વગર પૈસા ખીચામાં નાખી દીધા છે અને ડામર કર્યો નથી. ખરેખર લોકોમાં થતી ચર્ચા મુજબ અને ઓફિશિયલી જાણવા મળ્યા મુજબ કે ભાઈ ઇરિગેશનનો જે રોડ હોય, ઇરિગેશનનું જે કેનાલ હોય તેની બાજુમાં ફરજિયાત એમના ઇરિગેશનના વાહનો ચલાવવા માટે ડામર રોડ બનાવેલો હોય છે. પણ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ક્યાંય ડામર રોડનું વર્ષોથી ક્યાંય નામ નિશાન દેખાતું હોય એવું લાગતું નથી, કારણ કે ડામર બનાવ્યો જ નથી. અધિકારીઓ પૈસા હડપ કરી ગયા છે. અને આ બોટાદ જિલ્લો અને બોટાદ તાલુકાનું ભડલા ગામ છે, નાના ભડલા. આ તમે જોઈ શકો છો આ નાના ભડલા ગામ, અને એની આ કેનાલ છે. ભડલા અને સૈડા રોડથી આ કેનાલ, અત્યારે તો એટલું જ શૂટિંગ લીધું છે. ભડલા અને સૈડાના રોડથી ભડલા અને પાળિયાદ રોડ સુધીના જે રોડ વચ્ચે જે આ 1 કિલોમીટરનો હોય કે 1.5 કિલોમીટરનો રોડ હોય એટલું જ શૂટિંગ લીધું છે. પરંતુ આખે આખો રોડ આ ટાઈપ જ છે, કોઈ જગ્યાએ ડામર રોડ કરવામાં આવ્યો નથી. ખરેખર આ બાબતે યોગ્ય તપાસ કરવી જોઈએ. તપાસ કરીને જે તે અધિકારીના સમયમાં આ રોડ જે બન્યો છે એની ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ. એના વંશ, એ ન જીવતા હોય તો એના વંશ વારસો પાસેથી આ પૈસા વસૂલ કરવા જોઈએ. અને ગામના જે લોકો છે, આગેવાનો, એને પણ આ બાબત પૂછપરછ કરવી જોઈએ કે કોઈ દિવસ રોડ બન્યો છે કે નથી બન્યો. તો ખરેખર મારી જાણ મુજબ હું 15 વર્ષથી ભડલામાં જવા આવું છું, અને આ વાડીએ આ રોડથી જ ડેલી જવા આવું છું, પણ મેં ક્યાંય કોઈ જગ્યાએ રોડ ભાળ્યો નહીં, હજી સુધી ભાળ્યો નથી. એટલે ખરેખર આ બાબત તપાસ કરવી જોઈએ. બોટાદ જિલ્લાના પાળિયાદની નીચે આવતું, અને પાળિયાદમાં આની ઓફિસ છે ઇરિગેશનની, એ જગ્યાએ જઈને કાયદેસરની તપાસ કરીએ જોઈએ. રિપોર્ટર વિજય મેર,
બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.